ગત રાત્રે ગોરક્ષક ટીમને બાતમી મળી હતી કે બારિયાના સાલિયા ગામથી પિકઅપ ગાડીમાં કતલના ઈરાદે પશુધન લઈ જવાના છે. તેને લઈને ગોરક્ષક ટીમ અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન સાથે તૈયારી હાથ ધરવામાં આવી હતી. ત્યારે પિકઅપ ગાડી GJ20X7030 રોકવામાં આવતા તે ગાડી ભગાડી લઈને દાહોદના કસ્બા તરફ લઈને ભાગ્યો હતો. ત્યારે તેની પાછળ ગોરક્ષક ટીમ અને પોલીસ પણ દોડી ગઈ હતી. ત્યારે ત્યાં પહોંચતાની સાથે મુસ્લિમ સમુદાયના 50થી 60 ના ટોળા દ્વારા નાની ઉંમરના છોકરાઓથી લઈને યુવાનો દ્વારા ગોરક્ષકો અને પોલીસ ઉપર ઈંટ, પથ્થર અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ તેમજ ગોરક્ષકોની ટીમની જાન જોખમમાં મુકાઈ હતી, જેમાં 2 ગોરક્ષકોને ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાંથી હાલમાં એકને ઝાયડ્સ હોસ્પિટલ અને એક ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. ટોળા દ્વારા સ્કોર્પિયો અને બાઇકને પણ નિશાન બનાવી ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યું હતું. જિલ્લાની અંદર વારંવાર ગોરક્ષકો પર હુમલા કરવામાં આવે છે, ત્યારે હવે આ મુદ્દે પોલીસ શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું. આજરોજ ગૌરક્ષા દળ દાહોદ ટીમને માહિતી મળી હતી કે પશુ ભરેલી અને આ રમજાન માસ ચાલે છે, જેમાં ગૌમાંસને આ બધું લઈને આવવાના છે તેવી માહિતી મળતા અમારી ટીમ પોલીસ કંટ્રોલને જાણ કરી છાણઘાટી ખાતે પકડવા માટે ઊભા હતા. એના પછી ગાડી સમયથી વહેલી આવી જતા ત્યાં દાહોદ શમશાન રોડ ખાતેથી થઈ અને કસ્બામાં જવા લાગેલ, જેમાં શમશાન રોડ ખાતે ફરજ પર પોલીસએ અને ગૌરક્ષકો પીછો કરેલ. કસ્બા પટલી ચોક ખાતે ગાડી રોકેલ અને ત્યાં ગાડી પોલીસ સાથે લઈને આવતા સ્થાનિકનું કસાઈઓનું ટોળું આવી અને એમને લાકડીને પાઇપ અને પથ્થરમારો કર્યો, જેમાં ગાડીને નુકસાન થઈ છે. અને અમારા ગૌરક્ષક હિરલ ચંદ્રવંદન કંથારિયા અને હિમાંશુ હરિચરણ યાદવ તેમને ઈજા થયેલી છે. એ અત્યારે હાલ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવેલા છે. કેટલાક લોકો હતા? 50 જણનું ટોળું હતું. બધા રોજ અવારનવાર ગૌ હત્યામાં સંકળાયેલા કસાઈઓ છે. પોલીસને આપણા તરફથી જાણ કરવામાં આવી? પોલીસને જાણ કરવામાં આવી, પણ અત્યારે હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં એ કરેલ છે. સુરેશ કાપડિયા, દાહોદ.